પ્રોગ્રામના નિર્માતા માનનીય શ્રી જોશી સાહેબ, માધ્યમિક વિભાગના સુપરવાઇઝર શ્રી હરેન્દ્રસિંહ રાઠોડ સાહેબ, હાયર સેકન્ડરી વિભાગના સુપરવાઇઝર ભાઈ શ્રી સુધીરભાઈ અકબરી સાહેબ, સિનિયર શિક્ષક ભાઈ શ્રી જયેશભાઈ, મારા સાથી શિક્ષક ભાઈઓ બહેનો અને જેમના માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને આવે છે, જીવન કૌશલ્યને ધ્યાનમાં રાખીને એક નૈતિક શિક્ષણના ભાગ રૂપે જેમના માટે કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે એવા મારા વહાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો, આપ સર્વનું હું હૃદયપૂર્વક અંતઃકરણપૂર્વક અભિવાદન કરું છું. આજનો આ કાર્યક્રમ અસરકારક કૌશલ્ય, આપણે કોની સાથે કેવું બોલીએ છીએ, કેટલું બોલીએ છીએ, ક્યારે બોલીએ છીએ અને કેમ બોલીએ છીએ, જીવનની સૌથી મહત્વની પદ્ધતિ બોલવાની છે. વર્તમાન સમયની અંદર જેટલા બોલીને બાંધીને નથી બગાડતા ને એટલા તો બોલીને બગાડે છે. તમારી વાણીનો પ્રભાવ કેવો હોવો જોઈએ, તમારા વાણીની અસર બીજાના માનસિક પટલ પર કેવી અસર થવી જોઈએ એની વાત આજના કાર્યક્રમમાં કરવી છે અને એ કાર્યક્રમની શરૂઆત આપણે પ્રાર્થનાથી કરવી. આજે બેસવાનો કોઈને પ્રોબ્લેમ, પણ કર્મ એવા હોવા જોઈએ કે માણસ ગમે ત્યાં જાય મંદિર બની જાય. કોઈના પણ હૃદયને આપણા કારણે દુઃખ ન પહોંચે તેનું નામ ધર્મ, અને કોઈનું હૃદય આપણા ભરોસે હૂંફ અનુભવે તેનું નામ કર્મ. પ્રાર્થનાનો અર્થ લાગણી નથી, મન શાંત કરવાની લાગણી છે. તો ધોરણ 12 ની વિદ્યાર્થીની પિંજારી નાજિયાને હું નમ્ર વિનંતી કરું કે આજના આ કાર્યક્રમની અંદર પ્રાર્થનાની રજૂઆત કરશે. પિંજારી કોણ કોની સાથે કેવી વાત કરે છે એનો પ્રભાવ એ ખૂબ પડે છે. ખોટું બોલવાનું, જાહેરમાં બોલવાનું, સામાવાળાને ગળે ઉતરી જાય એમ બોલવાનું, એવું નથી કરવાનું. એટલું યાદ રાખજો. એક સરકારી શાળાનો પ્રસંગ છે. એક નાની વિદ્યાર્થીની છે, એ શાળાની અંદર 3જા ધોરણની અંદર અભ્યાસ કરતી હોય છે. એ શાળાના પાઠ ભણાવનાર શિક્ષિકાને ખબર નથી હોતી અને એ બાળકીને એક દિવસે ખૂબ મારે છે અને બાળકી ખૂબ રડે છે. એ નાદાન બાળકી છે, અણસમજ બાળકી છે, હજી એને દુનિયાની કઈ ખબર નથી, શિક્ષણના પાઠની, ધોરણની, પુસ્તકની હજી કઈ ખબર નથી. અને ઘરે એને કોઈ પણ પ્રકારનું એવું વાતાવરણ મળતું હતું નથી. એ બાળકી સાંજે રજા પડે તેના પપ્પા દરરોજ સાયકલ લઈને લેવા આવે છે ને મૂકવા જાય છે. સાયકલમાં જેવી બેસે એના પપ્પા એના હાથ પકડીને બેસાડે ને ત્યારથી રડવા પડે છે. પપ્પા મારે કાલથી નિશાળે નથી જવું, મારે નિહાળ નથી જવું. કેમ? મને બહુ મારે છે. બાળકી શાળાના સાયકલ ઉપર બેઠી ત્યાંથી ઘર સુધી જાય છે ત્યાં સુધી રડે છે. એના પિતા મનોમંથન કરે છે કે મારી બાળકી આટલું બધું ક્યારે રડી જ નથી. આને હું ફૂલની જેમ જતન કરું છું, પાલન પોષણ કરું છું, એને બધું જ શીખડાવું છું, પણ આટલું બધું રડી નથી. એને સાંજે જમાડે છે, સૂઈ જાય છે. સવારમાં શાળાનો સમય થતા ફરી વખત મૂકવા જવાનું થયું ત્યારે ફરી વખત રડે, પપ્પા મારે નિશાળે ન જવું.
ને મને બહુ મારે છે. પેલા મેડમે એટલું જ કીધું તો મારતી વખતે કે લેશન કેમ નથી લાવ્યો. હવે પેલા બીજામાં એકડા ઘૂંટવાના હોય, પાર્ટીમાં એકડો નતો ઘૂંટ્યો, બાળકીને મારે છે ને કીધું કે કેમ નથી લખી લાવી. તાર મમ્મી કે છે લખી દે તને ન આવડે તો. આ બાળકીને, નાદાન બાળકીને આ મમ્મીનું કીધું ને વાગી ગઈ, ખૂબ લાગી આવ્યો, રડતી પણ નહોતી લાગી. એના પપ્પાએ કીધું ના નિશાળે હું જાઉં, તને નહીં મારે, હું તને મોકલી જાઉં. શાળાના મેદાનમાં આવ્યા, સાયકલ મૂકી દીધી, બાળકી એના પિતાને બાથ ભરી જાય છે, વર્ગખંડના દરવાજે આવે છે. એ બાળકી સામે શિક્ષિકાની સામે જોતી હોતી નથી. એ પિતાને ખબર નથી કે ક્લાસમાં જવાય કે ન જવાય, તો મજૂર વર્ગના હતા. એ પિતા એ બાળકીને લઈને જાય છે, બાળકી શિક્ષકનો મોઢો જોવા રાજી નથી. એ શિક્ષિકાને પૂછે છે કે કેમ આવ્યા, ત્યારે બાળકી રડે છે અને કહે છે કે બેન તમે આ બાળકીને મારતા નહીં, જોજો એને કાંઈ ખબર નથી પડતી, શબ્દોનો ભાર તમે જોજો, તમે મારતા નહીં. કેમ? તો કે એને છાનો નાખનાર ઘરે કોઈ નહીં. એના મમ્મી એ નાની હતી અને ખબર ન હતી ત્યારે દુનિયામાંથી જતા રહ્યા, એના ભાઈ નથી, એનું પાલક પોષણ કરીને હું બનાવું છું, મોટી કરું છું. એ એટલું બધું રડે છે કે ઘરે છાનું રાખવાનું કોઈ નથી. આટલા શબ્દો કીધા એટલે મેડમની આંખની અંદર આંસુ આવી ગયા. એ બાળકીને એના હૃદય પ્રત્યે લાવવા પ્રયત્ન કરે છે અને ખોળામાં બેસાડે છે અને હાથ ફેરવે છે. બાળકી છાને રહી જાય છે અને કહે છે કે આજથી હું તારી મમ્મી છું, તને ક્યારેય નહીં મારું. તમે ક્યાં બોલો છો, કેવી રીતે બોલો છો, ક્યારે બોલો છો, પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આપણે બોલવાની જરૂર હોય છે. આજનો કાર્યક્રમ આપણને એ જ શીખડાવે છે કે અસરકાર સ્કિલ ધરાવતા લોકો અન્ય કરતા અલગ શા માટે પડે છે. તમારે કેવું બોલવું જોઈએ, કેટલું બોલવું જોઈએ, ક્યારે બોલવું જોઈએ અને ક્યારે મૌન રહેવું જોઈએ. મૌન સૌથી મહત્વનું હથિયાર છે. સમાન પૂજનીય શિક્ષકગણ અને ભવિષ્યના ઘડવૈયા એવા મારા સાથી મિત્રો, આપ સૌને મારા પ્રણામ. મિત્રો, આપણે રોજ સવારથી સાંજ સુધી અનેકો શબ્દ બોલીએ છીએ, સોશિયલ મીડિયા પર સેંકડો મેસેજો ટાઈપ કરીએ છીએ, પણ શું એ સાચું કમ્યુનિકેશન છે? ના. આજે હું વાત કરવા આવી છું એક એવા હથિયારની, જે જો તમારી પાસે હોય ને તો તમે આખી દુનિયાને તમારા પ્રભાવમાં લઈ શકો છો. અને એ હથિયારનું નામ છે ઇફેક્ટિવ કમ્યુનિકેશન સ્કિલ, એટલે કે અસરકારક સંચાર કૌશલ્ય. વિચારો, જો આપણે આપણી વાત સામેવાળા વ્યક્તિના હૃદય અને મન સુધી નથી પહોંચાડી શકતા તો આપણી પાસે ગમે તેટલું મોટું જ્ઞાન હોય, પણ એ જ્ઞાન રણમાં ખીલેલા ગુલાબ જેવું છે. આપણે ધોરણ 11માં છીએ, 12મું પૂરું થશે એટલે કોલેજ અને પછી સીધી જ કરિયરની રેસમાં ઉતરીશું. પણ એક વાત કાન ખોલીને સાંભળી લેજો, તમારી 95%ની માર્કશીટ તમને કોઈ કંપનીના દરવાજા સુધી જરૂર પહોંચાડી શકશે, પણ એ દરવાજો તોડીને ખુરશી પર બેસવાની તાકાત આ તો દુનિયામાં રહીને હસે છે લોકો, બાકી એવું એક દિલ બતાવો છે ઘાયલ નથી. સંબંધોના હસ્તાક્ષર કોઈ ઉકેલી શકતું નથી, એમાં જોડણીની ભૂલો કોઈ શોધી શકતું નથી. ખૂબ સરળ હોય છે વાક્ય રચના દોસ્તો, પણ પૂર્ણ વિરામ એમાં કોઈ મૂકી શકતું નથી. અસરકારક કૌશલ્ય, અસરકારક શબ્દો, શબ્દોની તાકાત હથિયાર કરતા પણ વધારે છે. ગઈકાલે આ મહિનાનો, આ વર્ષનો સૌથી સારો દિવસ હતો. ભગવાન પોતે પણ નગરની અંદર ફરવા માટે નીકળેલું કથા એ વખતે. સર, મેં આ બધાને ગઈકાલે એક ક્લાસમાં પૂછ્યું કે મેં બહુ અદ્ભુત સારી છતાં મને ખૂબ આત્મવિશ્વાસ સાથે વિચારો રજૂ કર્યા. આ એની પોતાની સ્કિલ છે, એ એનાથી હોય આગળ એના જીવન નિર્વાહ સારી રીતે કરી શકે. મિત્રો, હાલમાં 1700 કરતાં વધારે સ્કિલ છે અને બાળકો 6 થી 7 વિષય ભણે એમાં હોય એવું હોશિયાર થઈને કોઈ ગેરંટી નથી. તમે ભણાવશો તો પાસ થઈ જાવ એવી ગેરંટી અમે એટલા માટે નથી આપતા કે તમારું પોતાનું ધ્યાન
ઇન્ટરેસ્ટ ને લગાવ તો હોવો જ જોઈએ. સાહેબ તો બધાને ભણાવે, એક વિદ્યાર્થી 100 માંથી 100 માર્ક લાવે, એક વિદ્યાર્થી ફેલ થાય, એવું થોડું છે કે સાહેબે નથી ભણાવ્યું, સાહેબે ભણાવ્યું જ છે. પણ તમે ધ્યાન આપો, તમારું વાઈફાઈ ચાલુ રાખો, ડાઉનલોડ થાય. તો મિત્રો આટલી બધી સ્કીમ, આખું વર્ષ તમે આખા જિંદગીના કેટલા વર્ષો ભણ્યા જ કરો, 5મા ધોરણથી 25મા વર્ષ સુધી ભણ્યા કરો, અને પછી ઇન્ટરવ્યુમાં સાહેબે કીધું તેમ બોલતા નહીં આવડે, પત્ની સાથે પતિ સાથે રહેતા નહીં આવડે, કોની સાથે કેમ સંવાદ કરવો ખબર નહીં પડે, આપણો થોડો સમય કાઢી નાખ્યો. એટલે આ સ્કીમની જરૂર છે. સાહેબે એક વાત બહુ સરસ કરી કે મૌન ક્યાં રહેવું બહુ જરૂરી છે. તો 3-4 ઉદાહરણ. સર 2010માં દિનેશ પટેલ સાહેબ અમારા જિલ્લા શિક્ષણ અધિકારી એની નિમણૂક થઈ. હવે ત્યાંથી મેસેજ મળેલા સાહેબ બહુ કડક. એટલે અમે બધા સાવધાન થઈ ગયા કે આની સાથે 4 વર્ષ કામ કરવાનું છે ને આપણે બધા કામ કરશું. સારી મીટિંગ કરી. જો શરૂઆત કેવી રીતે કરે? ઓ ભારતના ઘડવૈયાઓ, અમને તો પામો ચડી ગયો. આપણા ક્લાસમાં બેઠેલો દરેક બાળક વૈજ્ઞાનિક છે, એન્જિનિયર છે, ડોક્ટર છે, સારો નાગરિક છે, સારો પુત્ર છે, સારી પુત્રી છે, ને એને તમે ભણાવો છો, તમે વંદનીય છો. દિશામાં નથી હોતા, સાથે ચાલનારા દરેક હમસફર નથી હોતા. મળે છે લાખો લોકો આ ટૂંકી જિંદગીમાં, પણ તમને ગમતા દરેક તમારા નથી હોતા. આજના આ કાર્યક્રમના પ્રોટોકોલ મુજબ આપણે એક વિડીયો પણ જોવાનો છે. ઓપરેટરને હું નમ્ર વિનંતી કરું. શિક્ષકો તેમજ મારા વાલા વિદ્યાર્થીઓ, કોમ્યુનિકેશન એ એક એવી સ્કિલ છે જે દરેક વ્યક્તિમાં હોવી જોઈએ. આપણે કોઈ પણ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરવા માટે કોમ્યુનિકેશન એ ખૂબ જ મહત્વનું છે. તો આજે હું તમને એ કોમ્યુનિકેશન સ્કિલ એ કેવી રીતે કાર્ય કરે છે અને તેમાં શું સમજવાનું છે એ વિશે હું તમને એક વાર્તા રજૂ કરવા માંગુ છું, જે આપ સૌ શાંતિથી સાંભળો તેવી મારી નમ્ર વિનંતી. એક બાળક જે પોતાના બાળપણમાં ખૂબ જ જિજ્ઞાસુ અને કુતૂહલ, પણ જ્યારે તેને સ્કૂલમાં દાખલ કરવામાં આવ્યો ત્યારે તેના વર્તનમાં ઘણા જ ફેરફાર જોવા મળ્યો. તેના શાળાના અનુભવો ખૂબ મુશ્કેલીજનક રહ્યા. તેને જાણે અભ્યાસમાં રસ જ ન હોય અને શિક્ષક તેને ભણાવે તેમાં સમજ જ ન પડતી હોય તેવું હતું. ત્યારે તેના શિક્ષકે તેને ઘણી રીતે સમજાવ્યું અને આખરે તે શિક્ષકે તે બાળકને પોતાની પાસે બોલાવ્યો અને પ્રેમથી કહ્યું, બેટા, તને ભણવામાં કેમ રસ નથી પડી રહ્યો? તને કોઈ બીજી સમસ્યા છે? હું ભણાવું છું તેમાં તને સમજ. સમંદર સાથ આવશે તો પણ તરી જશું. આપણા પુષ્પરૂપી જીવનની કંઈક કદર થાય તો સારું દોસ્તો, નહીતર પાનખરને પાન દઈને પણ કરી દેશું. આજના આ કાર્યક્રમના અંતિમ વિભાગમાં ભાઈ શ્રી જયેશભાઈ પટેલ સાહેબને હું નમ્ર વિનંતી કરું કે આજના કાર્યક્રમમાં જેટલા સહભાગી થયા હોય એ તમારો આભાર વ્યક્ત કરે. જયેશભાઈ પટેલ. આદરણીય આચાર્ય શ્રી ડોક્ટર દિનેશભાઈ જોશી સાહેબનો તાળીઓના ગડગડાટ સાથે આભાર માનું છું. સાહેબ, બીજો આભાર મારા પરિવારની દીકરીઓનો માનવો છે કે એક પિંગારી, બીજી સતાસિયા અને ત્રીજી રાવલ. બરાબર. આપણો આજનો જે અસરકારક સંવાદનો કાર્યક્રમ, તો આપણી પરિવારની દીકરી પિંગારીએ આજની આપણા અસરકારક સંવાદની કાર્યક્રમની શરૂઆત જીવનો શિવ સાથેનો સંવાદની જે પ્રાર્થના રજૂ કરી અને એ દ્વારા સાહેબ આપણો માહોલ ઉભો કર્યો, એ બદલ આ પરિવાર આપણી દીકરીનો આભાર માને છે અને તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. બીજી પરિવારની આપણી દીકરી સતાસિયા, જેમના તમે જોયું પોતાનું જ એક્ઝામ્પલ એમણે સેટ કર્યું છે. અસરકારક કોમ્યુનિકેશન, સ્પષ્ટ વક્તા તરીકે આપણા જે ધાર્મિક ગ્રંથો છે એમનો ઉલ્લેખ કરીને જીવનમાં કેવી રીતના સંવાદ સાધી શકાય એના પોતાના અસ્ખલિત પ્રવાહથી આપણને સૌને એમણે પ્રભાવિત કર્યા. એ બદલ એ પરિવારની દીકરીને આપણે તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. અને પરિવારની ત્રીજી દીકરી રાવલ, એમણે પણ એમની જે ક્ષમતા છે સાહેબે એમની વાત કરી છે, એની સાથે એમણે એક એક્ઝામ્પલ આપણને અહીં આપીને
એની સાથે એ એક્ઝામ્પલ યાની કે થોમસ આલ્વા એડિશન, બરાબર. તો એમણે પોતાની મેમરી પાવર દ્વારા જગતને જે કંઈ પદાર્પણ કર્યું છે એ એક્ઝામ્પલ આપીને પણ આજના કાર્યક્રમને સફળતા બનાવવા માટે એમણે એમના વિચારો રજૂ કર્યા. એ બદલ એ રાવલ મૈત્રીને પણ આપણે તાળીઓના ગડગડાટથી વધાવી દઈએ. ત્યારબાદ મિત્રો આપણા ઉચ્ચતર માધ્યમિક વિભાગના સુપરવાઇઝર શ્રી સુધીરભાઈ અકબરી સાહેબે સમગ્ર શિક્ષકોની ટીમ સાથે કાર્યક્રમને કેવી રીતના સફળ બનાવવો જોઈએ એની માટે સતત હંમેશા માર્ગદર્શન આપતા રહે છે, વ્યવસ્થા કરતા રહે છે. તો આ શાળા પરિવાર એમનો પણ આભાર માને છે, આપણે એમને પણ તાળીઓના ગડગડાટથી વધાવી દઈએ. ત્યાર પછી આ અવારનવાર તમને 1 બાય 1 સોફ્ટ સ્કિલ આવી રહેવાની છે. તો એ સોફ્ટ સ્કિલના જે આપણા નોડલ શિક્ષિકા બહેન છે શ્રીમતી હેતલબેનનો પણ આપણે પરિવાર વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. મેડમ, મિત્રો આ સમગ્ર કાર્યક્રમના કોઓર્ડિનેટર, બરાબર, આજના કાર્યક્રમના કોઓર્ડિનેટર ડોક્ટર જીવી મકવાણા સાહેબ, એમનું અદ્ભુત વ્યક્તિત્વનો પરિચય તો હાયર સેકન્ડરીમાં જ્યારથી તમે પગ મૂક્યો છે ત્યારથી પહેલા દિવસથી આપને પ્રાપ્ત થઈ ગયો છે. એટલે આપણા પરિવારનું પણ સૌભાગ્ય માની શકીએ કે જ્યારે એક યોગે શું કર્મે શું કૌશલમ, યોગ એ જ કર્મ છે. એ જીવનમાં યોગની સાથે જે સાહિત્યને પણ એમને ખૂબ જ બચાવ્યું છે અને પરિવારને આપણને એક અદ્ભુત વ્યક્તિત્વ પ્રાપ્ત થયું છે. એમના સંવાદ થકી આપણે અલગ પ્રકારનો માહોલ આપણે અનુભવી શકીએ છીએ અને સાહેબે એમની અસ્ખલિત વાણીથી વિવિધ પ્રકારના મુક્તકો અને જે શાયરીઓ આપણને સંભળાવી છે, એમના જે જ્ઞાનનો આપણને લાભ આપ્યો છે એ બદલ આ પરિવાર સાહેબ શ્રી ડોક્ટર જીવી મકવાણા સાહેબનો પણ આભાર માને છે. ત્યાર પછી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે આપણા પરિવારના આ દીકરાઓ છે એટલે ટેકનિકલ ટીમ અને એની સાથે આપણા કાર્યક્રમને સ્મૃતિમાં કંડારી રહ્યા છે એવા તમામ દીકરાઓનો પણ આ પરિવાર આપણે આભાર માને છે. આપણે એમને તાળીઓના ગડગડાટથી વધાવી દઈએ. તેની સાથે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આપણી ઉચ્ચતર માધ્યમિક વિભાગની શિક્ષકોની ટીમ જે હંમેશા સમર્પણ ભાવ સાથે આગળ વધી રહી છે અને તમને કંઈક શ્રેષ્ઠ પ્રાપ્ત થાય એ માટે હંમેશા નિરંતર પ્રયત્ન કરતી રહે છે એવા તમામ સ્ટાફ મિત્રોનો પણ આ પરિવાર આભાર માને છે. અને અંતમાં જેના માટે આ પ્લેટફોર્મ અહીં પ્રાપ્ત થયું છે અને જેના માટે આ સોફ્ટ સ્કિલનો કાર્યક્રમ આપણે યોજી રહ્યા છે, જીવન ઉપયોગી કૌશલ્યનો, એવા પરિવારના તમામ વિદ્યાર્થી મિત્રોનો આ શાળા પરિવાર અને શિક્ષકો આપ સૌનો અમે સૌ આભાર માનીએ છીએ. આપ સૌએ કાર્યક્રમને ખૂબ જ શાંતિપૂર્વક નિહાળ્યું. આભાર, આભાર, આભાર. થેન્ક યુ.